पढ़ने वाला है। तो चैप्टर नाम छे छ भरत। भरत छे ये एकांकी छे, एकांकी पाठ छे। तो આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ પાઠ અને શબ્દ જોઈએ તો આપણે એ પાઠની એના પછીની શરૂઆત કરશું। તો આપણે જોઈશું આ ચિત્ર એક રાજા દુષ્યંત છે, પછી બે તપસ્વીની છે। તો એ પાઠની ચર્ચા કરી તેની કેટલાક આપણે શબ્દાર્થ છે। તો હવે આપણે નેક્સ્ટ એના પછીની ચર્ચા કરશું। તો તમે બુક કાઢી રાખો અને ધ્યાનથી જોજો। દુષ્યંત છે એ રાજાનું નામ છે। તપસ્વીઓ બે તપસ્વી હોય છે, પેલી અને બીજી। તો એ જંગલમાં તપસ્યા કરે છે ને એક બાળક એટલે કે એક છોકરો આવે છે, એ તપસ્યામાં ભંગ કરે છે અને જંગલના પ્રાણીઓને એ હેરાન કરે છે। તો એ આપણે એટલી આગળ ચર્ચા કરી કે હવે આપણે એના પછીનું જોશું। दुष्यंत बच्चे को गोद में उठाकर वे तपस्वियों जो यह ऋषियों का नहीं है, ये तो किस वंश का है। એટલે ઈ છોકરાને છે ઈ ખોરામાં લઈ જાય અને એમ કહે છે કે આ એક છે સારા કુળનો છોકરો છે। दूसरी तपस्वी यह पूर्ववंशी है, એટલે કે આ पूर्ववंशी છે। दुष्यंत स्वयं इसलिए उसकी सूरत मुझे मिलती है, એટલે दुष्यंत રાજા એમ કહે છે કે આ છોકરાને અણસાર છે ઈ મારા સ્વરૂપથી અણસાર મારા જેવી અણસાર એને મળે છે। बच्चे को गोद से उतारकर वह पूर्ववंशियों में यह रीत तो निश्चित है कि युवा अवस्था में मैं महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करता हूँ, और वृद्धावस्था आने पर वह वन में जितेंद्रिय तपस्वियों को आश्रम में वृक्षों के नीचे कुटिया बनाकर रहते हैं। देवताओं जैसे शक्ति वाला यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किसका होगा। કે આ બાળક છે એ જંગલમાં તપસ્વીઓ પાસે રહે છે, આવી રીતે નિડર છે, તેનાથી ડરતો નથી। આ કોઈ બાળક સાધારણ નથી, આ તો કેનો હશે કે રાજાનો પુત્ર હોય એવું લાગે છે। दूसरी तपनी हे परदेसी तेरा यह संदेश तब मिट जाएगा तब जब तू जान लेगा कि इस बालक की माँ मेनिका है। હવે છે એની માનું નામ શું છે તો કે મેનિકા છે, ઈ છોકરાની માનું નામ છે। मेनिका कोण છે કે રાજા દુષ્યંતની પત્ની છે। नाम एक अपसरा की बेटी है। मेनिका कोण છે તો કે એક अपसरा એટલે કે આકાશમાં જે અપ્સરાઓ હોય બહુ સુંદર અને નૃત્ય કરતી હોય તે અપ્સરાઓ। उसकी एक प्रताप से उसका जन्म देव पितृ के इस तपोवन में हुआ है। दुष्यंत मन में यह तो बड़े आनंद की बात सुनाई दी, इससे कुछ और आशा बढ़ी। उसकी माता किस राजी की पत्नी એટલે કે રાજા છે આ સાંભળીને કેવો રાજી થાય છે અને આ એક સારા ઘરનો પુત્ર છે। दूसरी तपस्वी એટલે બીજી તપસ્યા કરે છે વનમાં સ્ત્રી એ। जिस राजा ने अपनी विवाहित स्त्रियों को बिना अपराध छोड़ दिया उसका नाम मैं नहीं लूंगी। એટલે કે જે રાજા છે એને बिना अपराध કેવું કર્યું તો એને હું એવા व्यक्तिનું नाम लेती नहीं। दुष्यंत स्वयं से यह कथा तो मुझ पर लगती है, એટલે દુષ્યંત રાજા છે કે આ સ્વયં આ કથા સાંભળીને મારા ઉપર લાગુ થાય છે તે છે। ભલા अब इस बालक की माँ का नाम पूछो, એટલે હવે એ છોકરાને એની માનું નામ પૂછે છે। પેલી તપસ્વી मिट्टी का मोर लेकर आ, એટલે પેલી જે તપસ્યા કરે છે વનમાં સ્ત્રી એમ કહે છે કે માટીનો મોર તું લઈ આવ। હવે આપણે એના પછી જોશું। પેલી તપસ્વી સર્વગત यह शंकुतला लावण्य देखो, એટલે એમ કહે છે હું આ લઈ આવી છું ને તું જો। बालक बड़े चाव से देखकर कहा शकुंतला मेरी माता है, એટલે બાળક છે એ રાજી થઈને એમ કહે છે કે આ શકુંતલા છે એ મારી માતા છે। दूसरी तपस्वी એટલે બીજી સ્ત્રી તપસ્યા કરે છે, હસતી हुई એટલે હસતી છે। यह तेरी माता नहीं है, तुम इस नाम से धोखा खा गए सर्वतः, એટલે બીજી જે તપસ્યા કરે છે એ બાળક એમ કહે છે કે તારી ભૂલ થાય છે, આ તારી માતા નથી, એટલે કે તારી मां आ नहीं। मैंने तो कहा था मिट्टी के मोर को
ले लेता है। मोर છે બાળકને બહુ જ ગમે છે, ખુશીથી મોર આ પોતાના હાથમાં લઈ છે। પેલી તપસ્વી ગભરાતો એટલે ગભરાઈ જાય છે। આપણે ઘણીવાર અચાનક બીજે જેવી રીતે બીજે ઓહો બાલક की बहाव से रक्षाबंधन कहाँ गया। दुष्यंत घबराकर मत जब यह नाकर से खेल रहा था तब उसके हाथ से गिर गया था, सो वह पड़ा कि मैं उठाकर तुम्हें दे देता हूँ, उठाने के लिए झुकता हूँ। पेली तपस्वी अरे अरे मत उठाओ, इसे मत छूना। એટલે પેલી જે સ્ત્રી છે કે એના બાળકના હાથમાં એક એવો દોરો બાંધ્યો હોય છે, નીચે પડી જાય છે ત્યારે એમ કહે છે કે તું આ નીચેથી લે नहीं। दूसरी तरफ ओ उसे तो उठाना ही लिया है, तो ये भाई मैंने तो उठावा पर नीचे पड़ी गई वस्तु पड़ी गई पड़से। दोनों एक दूसरे को आश्चर्य से देखती है કે બે જણ છે ઈ વિચાર આશ્ચર્ય એટલે છે એકી ધારી જોઈ રહે છે વિચારમાં। दुष्यंत यह लो परंतु यह कोई कि तुमने मुझे उसको उठाने से रोका क्यों था। એટલે दुष्यंत કહે છે કે તું ઈ નીચે પડી છે તો મને કેમ ના પાડે છે કે આ નીચેથી લે નહીં। दूसरी तपस्वी इस रक्षाबंधन का नाम अपराजित है। એટલે એમ કે આ रक्षाबंधन નું બીજું નામ શું છે अपराजित છે। जिस समय इस बालक का नामकरण हुआ था तब महात्मा मरीच के पुत्र कश्यप ने यह धागा दिया था। જ્યારે આ બાળક છે એનો જન્મ થયો તો ત્યારે એ ધાગો છે એટલે ધાગો એટલે કે દોરો એ કોને દીધો તો કે મહાઋષિ કશ્યપને એને આપ્યો તો। उसका गुण है कि कभी यह धरती पर गिर पड़े तो उसे बालक के माता पिता को छोड़कर उससे कोई दूसरा न उठा सकता। એટલે જ્યારે એ દોરો પડી જશે ને ત્યારે એ કોઈ વ્યક્તિ ઉપાડી શકતી નથી, કારણ કે એ છોકરાનો દોરો છે એના માતા પિતા છે એ ધાગો એટલે કે દોરો એના માતા પિતા જ ઉપાડી શકે છે, બીજું કોઈ વ્યક્તિ ઉપાડી શકતું નથી। दुष्यंत ओ जो कोई उठा ले तो क्या होगा। तो दुष्यंत राजा એ પૂછે છે હવે કોઈ બીજું વ્યક્તિ છે એ ઉપાડે તો શું થાય છે। પેલી તપસ્વી तो यह तो तुरंत साफ बनकर उससे डसता है। પેલી જીવનમાં તપસ્યા કરે છે ઈ એમ કહે છે કે જો દોરો ઉઠાવશે તો ઈ સાપ બની જાય છે। दुष्यंत तुमने कभी ऐसा होते देखा है। दुष्यंत राजा છે ઈ પેલી તપસ્યાને એમ કહે છે કે સાપ બને એવું તે તારી નજરથી જોયું છે। પેલી તપસ્યા અનેક વાર એટલે ઘણી બધી વાર એવો સાપ દોરો છે એ સાપ બની જાય છે। એટલે પેલી તપસ્યા એમ કહે છે કે મેં ઘણી વાર જોયું છે કે સાપ બની જાય છે તે। दुष्यंत प्रसन्न होकर એટલે કે ખુશીથી કંઈ બોલે છે तो अब मेरा मनोरथ पूरा हुआ, मैं क्यों न आनंद मनाऊं। એટલે दुष्यंत રાજા કહે છે કે મારો મનોરથ પૂરું થાય છે, હું કેમ આનંદ ન મેળવું, ખુશી તો મેળવું ને। બાળક को गोद में लेता है એટલે બાળક છે એ છોકરો છે એ પોતાના ખોરામાં લઈને બેસાડે છે। તો આપણે આ પાઠની શરૂઆત કરી। હવે આપણે છે કેટલાક મુહાવરો જો તમે શબ્દાર્થની નીચે બુકમાં જોશો બે મુહાવરા આપ્યા છે અને અર્થ આપ્યા છે પણ વાક્ય આપણે બનાવવાના છે। તો મુહાવરાના અર્થના વાક્ય બનાવીએ। મુહાવરે अर्थ तो આપણે આપ્યું છે તો પેલો છે મુહાવરો જો તમને આપ્યું છે બાત बात पर काम धरना। बात पर काम धरना तो बात पर काम धरना એટલે અનસુના करना શું થશે અનસુના करना એટલે અનસુના करना એટલે કે આપણે કોઈ વાત છે ઈ કોઈ આપણે કહેતો હોય તો ધ્યાનથી સાંભળીને કે એનું વાક્ય લખશું તો વાક્ય થશે मैं कब से
रहा हूँ और तुम मेरी बात कान धरना વાત કરું છું એ તું ધ્યાનથી સાંભળતી નથી. હવે બીજું છે, બીજો હું આવતો છે ધોખા. ધોખા ખાના ખા જાના. ધોખા ખા જાના એટલે કોઈ આપણે છે ધોકો આપે સચ્ચી વાત. सच्ची बात को सच्ची बात को न समझ पाना. सच्ची बात છે એટલે આપણે જે સાચી વાત હોય કોઈ ન સાંભળે તો આપણે ધોકો કરે એ થાય અથવા મૂર્ખ બનાવના ઘણા આપણી વાતને છે કે સમજે નહીં ને આપણે મૂર્ખ બનાવતા હોય એ થાય. તો એની વાત भोले भोले लोग पीतल को ही सोना समझकर धोखा खाए छे. थोड़ा लोग छे पीतल की वस्तु होय એને પણ સોનું સમજે છે. તો નિમ્નલિખિત હવે છે અભ્યાસના પ્રશ્નો જવાબ. નિમ્નલિખિત प्रश्नों के जवाब दे. इस एकांकी के आधार पर बालक सर्वोत्तम की विशेषता का वर्णन करे. એટલે આપણે પાઠ જોઈએ તો એમાં બાળક છે એનું સર્વોત્તમ નામ કેમ હોય કે બાળક છે એ સાહસિક છે, પછી અગ્નિ સમાન એનું તેજ છે, પછી પ્રાણ पक्षियों ने પોતાને ખેલાય છે એમ. सर्वोत्तम के व्यवहार को देखकर दुष्यंत के मन में कौन से विचार आते हैं कि आ बाळक છે એ જરૂર કોઈ મોટા ઘરનો અને પુરુષવંશી હશે છે. તો હવે છે એકાંકી में निम्नलिखित पात्रों के मूल्य कर बताए. तो પહેલું પાત્ર શું હોય છે દુષ્યંત છે. તો કે પહેલું પાત્ર છે દુષ્યંત. તો દુષ્યંત રાજાનું નામ છે આ પાત્ર છે. તો આપણે પાત્ર દુષ્યંત છે એ રાજાનું નામ છે. એના વિશે દુષ્યંત રાજા વિશે છે એ આપણે પાઠમાં જોઈએ તો એના વિશે આપણે 10-12 લીટીમાં વર્ણન કરવાનું છે. તો કે દુષ્યંત રાજા છે એનું નામ છે, એ જંગલમાં જાય છે, પછી ત્યાં બે તપસ્વીઓ હોય છે, પછી એક બાળક મળે છે. તો એના વિશે આપણે ચર્ચા પાઠમાં જોઈ. પછી છે સર્વોત્તમ. સર્વોત્તમ એટલે ઈ છે ઈ કોણ છે તો કે અગ્નિ સમાન એનું તેજ છે, બાળક વિશે છે. તો હવે નીચે છે પ્રશ્નપત્રમાં કઈ આપ્યું છે એક ફકરો આપ્યો છે એના વિશે પ્રશ્નના જવાબ જોવાના છે. તો ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ જોવાના છે. તો कृषि वैज्ञानिकों अनुसार एक अच्छा जंगल जैविक भंडार घर होता है. तो હવે પહેલા प्रश्न एक अच्छा जंगल क्या कहलाता है तो कि जैविक भंडार घर कहलाता है. એટલે કે जैविक घर भंडार कहलाता है. बीजो प्रश्न है जंगल को ज्यादा काटने या खत्म करने से क्या नुकसान होता है. तो अत्यंत उपयोगी चीज છે ये नष्ट होती है और जंगल का विनाश होता है. इस परिस्थिति का उचित शिक्षक दीजिए. આ કાર્ય શું જાણવા માટે જંગલની સુરક્ષા કરવી જોઈએ. જંગલની સુરક્ષા કરવી જોઈએ એ આપણું કર્તવ્ય છે. એટલે આપણે જંગલ છે એને નુકસાન પહોંચાડવું ન જોઈએ ઝાડપાને. પર્યાયવાચી શબ્દ દીધે તો કે 3 છે એ આપણે પર્યાયવાચી શબ્દ આપ્યા છે. તો એ પર્યાયવાચી શબ્દ જોઈએ તો એ પ્રશ્નના 3 છે ક્યાં ક્યાં છે પર્યાયવાચી શબ્દ. તો પહેલું છે જો પર્યાયવાચી શબ્દ. તો પહેલો શબ્દ શું છે જંગલ છે. તો જંગલનો પર્યાયવાચી શબ્દ શું થશે. જંગલનો પર્યાયવાચી તો કે વન. વન એટલે
જંગલ. વન બે થાય. હવે બીજો શબ્દ કયો આવ્યો છે? ઘર. ઘર એટલે શું થશે? કોણ છે? ઘર એટલે ગૃહ. ગૃહ એ થાય આપણે જે રહી. ત્રીજો કયો શબ્દ આવ્યો છે? તો કે બહુત. બહુત એટલે વધારે. અધિક એટલે કે બહુથી વધારે છે એ અધિક થાય છે. તો આ આપણે જોયા પ્રશ્નનો જવાબ. હવે સ્વાધ્યાયનો પ્રશ્ન છે ઋષિઓને પાલનકા નામ સર્વોત્તમ કયો હતા? કયો કે ઈ છે અગ્નિ સમાન તેજસ્વી છે, પછી કોઈથી ડરતો નથી. તો એના વિશે 3-4 વાક્યમાં જવાબ દેવો. તો હવે છે આ ચિત્ર આપ્યું છે તો એમાં એક સ્ટોરી આપી છે. તો સ્ટોરી હું તમને કહું ચિત્રને આધારે તમે ધ્યાનથી સાંભળજો. તો સ્ટોરીનું નામ શું છે? તો તમે જો એક ભાઈ છે ઈ ઝાડ ઉપર બેઠો છે, એના હાથમાં કુવાડી છે, એના વિશે છે ચર્ચા. તો સ્ટોરીનું નામ છે લકડાહારા ઓર દેવદૂત. एक जंगल था, जंगल में एक लकड़हारा था. लकड़हारा रोज कुल्हाड़ी लेकर लकड़ा झाड़ की लकड़ियां तोड़ रहा है. उसके हाथ में एक कुल्हाड़ी है. लकड़हारा जिस झाड़ पर चढ़ा था उसके बाजू में एक नदी थी. नदी थी. लकड़हारा लकड़ी तोड़ने के लिए पेड़ पर चढ़ता है. तो पेड़ के चढ़ने पर वो लकड़ी काट रहा है. तो उसके बीच क्या होता है? तो लकड़हारा की कुल्हाड़ी नदी में गिर पड़ती है. जो नीचे गिर पड़े तो लकड़हारा चित्र में लकड़हारा यह सोचकर वो गुमसुम पेड़ पर बैठा रहता है कि लकड़हारा को करने आता नहीं है और वो विचार कर रहा है. उसके बीच एक देवदूत એટલે કે રાજા છે ભગવાન છે. देवदूत એટલે કે ભગવાન निकले છે. देवदूत निकल रहा है और उदास है. तो लकड़हारा पूछ रहा है कि तुम क्यों उदास हो? तो लकड़हारा जवाब दे रहा है कि मैं लकड़ी काट रहा था और मेरी कुल्हाड़ी नदी में गिर पड़ी है और मुझे तैरना आता नहीं है. तो देवदूत है वो लकड़हारा को अपनी कुल्हाड़ी देता है. तो पहली बार देवदूत है वो सोने की कुल्हाड़ी निकालता है और लकड़हारा को पूछता है कि यह है तुम्हारी कुल्हाड़ी? तो लकड़हारा जवाब देता है कि मेरी यह कुल्हाड़ी नहीं. और दूसरी बार नदी के पानी में से देवदूत हाथ मारता है. तो दूसरी बार सोने की चांदी की कुल्हाड़ी आती है और देवदूत से लकड़हारा को पूछता है कि यह है तुम्हारी कुल्हाड़ी? तो लकड़हारा कहता है मेरी यह चांदी की कुल्हाड़ी नहीं है. और तीसरी बार છે જ્યારે નદીમાં દેવદૂત હાથ નાખે છે ત્યારે દેવદूत છે लकड़हारा को पूछ रहा है कि यह है कुल्हाड़ी लोहे की? तो देवदूत को देखकर कुल्हाड़ी देवदूत के हाथ में वो लकड़हारा है वो खुश होता है. वो झूम उठकर बोलता है कि सच में मेरी कुल्हाड़ी यह है. लकड़हारा की कुल्हाड़ी कौन सी थी? तो लोहे. यह सुनकर देवदूत और राजी और प्रसन्न होता है और वो खुशी से सच बोलने पर देवदूत लकड़हारा को चांदी की और सोने की कुल्हाड़ी देता है. तो આપણે એક કહાની જોઈ હતી. સાંભળી જો આ કુલ્હાડી છે પછી દેવદૂત એને આપે છે. तो હવે છે નિમ્નલિખિત વાક્ય पढ़िए और उनमें से उपयुक्त गाली शब्द पर ध्यान से विशेषण दीजिए. तो કેટલાક વાક્ય આપ્યા છે તો એનું આપણે ધ્યાનથી વિશેષણ જોવાનું છે. તો પહેલું વાક્ય છે સુરત ऐतिहासिक नगर है. सूरत एक ऐतिहासिक नगर है. तो आ केवुं विशेषण थशे? तो के गुणवाचक विशेषण थशे. અહીં લખવાનું गुणवाचक विशेषण કેવું થશે? તો કે ગુણવાચક વિશેષણ છે. ઈ ક્યું આવ્યું? તો કે ऐतिहासिक છે ને એટલે આ કેવું વાક્ય થશે કે ગુણવાચક થશે.
लड़के खेल रहे थे। तो वे लड़के એટલે ઈ સર્વનામ વિશેષણ થશે, નામ આવ્યું હોય તો સર્વનામ વિશેષણ થશે। એવી જ રીતે નીચે છે ઓમ ચતુર લડકા હે, તો ઈ ગુણવાચક થાય તો એવી રીતે તમારે જાતે કરવાનું થશે। તો હવે જો લિંગ પરિવર્તન, તો આપણે પહેલા કેટલાકમાં જોયું છે લિંગ પરિવર્તન નિમ્નલિખિત શબ્દ, જો તમે આ કેટલાક શબ્દ આપ્યા છે પેજમાં, નિમ્નલિખિત શબ્દ પઢીએ તો સમજીએ। સૂત, સૂત શબ્દ આપ્યો છે, લિંગ પરિવર્તન હતો સૂત, તો શું થશે સૂતા, એવી રીતે લિંગ બદલાઈ જાય। હવે બીજો છે, બીજો શું છે પ્રિય, પ્રિય તો શું થશે પ્રિયા, યા થઈ ગયું એટલે લિંગ આખી બદલાય ગઈ। એવી રીતે શબ્દ આચાર્ય, આચાર્ય થી શિષ્ય તો શિષ્યા થઈ ગયું। તો એવી રીતે પાછળ કેટલાક શબ્દ આપ્યા છે, તો તમારે એ શબ્દ ને આ પાઠ ઘરેથી કરવાનો